નમસ્તે, દીપિકા કચોટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર જિલ્લા છાત્રા પ્રમુખ। આજ રોજ અહીંયા સમરસ ખાતે બહેનોના વિવિધ વિષયોને લઈને એબીવીપી અહીંયા હાજર છે। વિષય એવા છે કે બહેનોને ભોજનની અંદર વિવિધ પ્રકારના જીવજંતુઓ નીકળે છે, કીડા નીકળે છે, સિગરેટ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે, એવા વિવિધ વિષયો છે। એ બાદ બહેનોને અહીંયા સુરક્ષાને લગતો પણ પ્રશ્ન છે। એ પ્લસ બીજો વિષય એવો છે કે અહીંના બહેનો દ્વારા એવું જાણવા મળ્યું છે કે અહીંયા બહેનોને વ્યક્તિગત રીતે અધિકારી દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે કે બહેનોને જ્યારે કોઈ પણ ઇમરજન્સી હોય છે હોસ્પિટલની, ત્યારે પણ એ અધિકારી દ્વારા એ વિષય ધ્યાનમાં લેવામાં આવતો નથી। પ્લસ બહેનો એવું કહે છે કે વ્યક્તિગત ટાર્ગેટની અંદર બહેનોને એવી ધમકી આપવામાં આવે છે કે જો તમે અમારી વાત નહીં માનશો તો તમે તમારા થેલાને બધું પેક કરી, સામાન પેક કરી અને ઘરે જતા રહ્યો। જ્યારે એમને મેડિકલ ઇમરજન્સી હોય છે, ઘરે વાલી બીમાર હોય છે, ત્યારે પણ એ લોકોને રજા દેવામાં આવતી નથી। ઇવન વાલી એમની જોડે વાત કરે, એપ્લિકેશન આપે છે, છતાં પણ એ લોકો આ વિષયને ધ્યાનમાં લેતા નથી। જ્યારે બારોબારથી કોઈ અધિકારી ચેકિંગ માટે આવે છે તો ત્યારે બધું જમવાનું ઓકે હોય છે, પણ જ્યારે અહીંયા જે અધિકારી છે મેન પાયલબેન કરીને, તો એ અધિકારી છે એનું જમવાનું અલગ હોય છે। અહીંયા સમરસના જે બહેનો છે, વિદ્યાર્થીનીઓ છે, છાત્રાઓ છે, એમનું જમવાનું પણ અલગ હોય છે। બેન અલગ બનાવડાવે છે જમવાનું અને અહીંના છાત્રાઓ છે એ પણ અલગ ભોજન લે છે। તો એવો વિષય છે, બહેનોને ભોજનની અંદર છેલ્લા 4-5 મહિનાથી ખૂબ પ્રકારના પ્રોબ્લેમ થઈ રહ્યા છે। બહેનો બીમાર પણ ખૂબ પ્રકારના થઈ રહ્યા છે। બહેનોને વિવિધ પ્રકારના બીમારીઓ પણ થઈ રહી છે।